પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીત શાસ્ત્ર 84. આ ગીતમાં ગીત કરતા 3 વખત તેઓને ધન્ય છે, તેઓને ધન્ય છે એમ જણાવે છે. કોણ છે આ ધન્ય અને ઈશ્વરથી આશીર્વાદિત થયેલા લોકો? જેઓને વધારે લાભ મળી રહ્યો છે, આત્મિક લાભ મળી રહ્યો છે એવું ગીત કરતાને લાગે છે. પહેલી વખત કલમ 4માં એ લખે છે કે હે સૈન્યોના યહોવા, તમારા મંદિરમાં રહેનારાને ધન્ય છે, તેઓ નિરંતર તમારું સ્તવન કરતા રહેશે. કલમ 1થી 3માં આપણે શીખ્યા કે ગીત કરતા પવિત્ર ઈશ્વરની હાજરીનું ભાન કરાવનાર પવિત્ર સ્થાનને ન કેવળ યાદ કરે છે, પણ તે પોતે યહોવાના આંગણાની અભિલાષા પણ રાખે છે. ઈશ્વરની હજુરમાં ઉપસ્થિત થવા ગીત કરતાનો આત્મા જાણે કે ઝંખી રહ્યો છે. મતલબ કે ગીત કરતા કોઈ પણ કારણસર એવી પરિસ્થિતિમાં છે કે જેમાં તે લાંબા સમયથી પ્રભુ મંદિરથી દૂર છે અને તેથી દૈહિક રીતે પ્રભુ મંદિરમાં અને પ્રભુની હજુરમાં જઈને પ્રભુની આભાર સ્તુતિ અને આરાધના પણ જાણે કે તે કરી શકતો નથી. આવી પરિસ્થિતિમાં ગીત કરતા યહોવાના મંદિરમાં નિત્ય સેવા કરવાને માટે અલગ કરાયેલા એવા યાજકોને અને લેવીઓને યાદ કરીને લખે છે કે હે સૈન્યોના યહોવા, તમારા મંદિરમાં રહેનારાને ધન્ય છે, તેઓ નિરંતર તમારું સ્તવન કરતા રહેશે. મતલબ આપણે માનીએ છીએ કે ઈશ્વર સર્વત્ર છે અને તો પણ આપણે પવિત્ર પ્રભુ મંદિરમાં જઈને પ્રભુનું ભજન કરવાની બાબતને પણ મહત્ત્વ આપીએ છીએ અને આપવું જ જોઈએ. હા, ઈશ્વર સર્વત્ર છે, પણ આપણો એ વિશ્વાસ છે કે ઈશ્વરે જે અલગ કરેલું પવિત્ર સ્થાન છે, ચર્ચ, એમાં આપણે જવું જ જોઈએ અને પ્રભુનું ભજન કરવું જ જોઈએ. ગીત કરતા જે સમજાવે છે એના ઉપરથી આજના આપણા સંદર્ભમાં જોઈએ તો પ્રભુ મંદિર સાથે નજીકથી સંકળાયેલા અત્યારે 2 કુટુંબો છે. પ્રભુની સેવાને માટે પસંદ કરાયેલ પાળક કુટુંબ અને નોકરીના અનુસંધાનમાં ચર્ચ કમ્પાઉન્ડમાં રહેનાર પગીનું કુટુંબ. ગીત કરતાના માનવા પ્રમાણે આ બંને કુટુંબોને ધન્ય છે, તેઓ વધુ આશીર્વાદિત છે, તેઓ નિરંતર ઈશ્વરની હજુરમાં આભાર સ્તુતિના માહોલમાં રહી શકે છે. અને આ બહુ ઊંડો મોટો મેસેજ છે. સાથે સાથે જો આપણા ઘરને પણ પ્રભુની હાજરીવાળા પ્રભુ મંદિર જેવું આપણે રાખીએ, આપણા કુટુંબનો માહોલ ઈશ્વરની પવિત્ર હાજરીના અનુસંધાનમાં આપણે રાખીએ તો આપણે પણ એ જ આશીર્વાદોથી આશીર્વાદિત થઈ શકીએ છીએ. આપણને પણ ધન્ય છે. વહેલા સત્ય સમજવા માટે પ્રભુ એની કૃપા આપે. આમેન.